હું આ બાજ પક્ષીને ઉડતું કરી શકું છું. એક સાવ સામાન્ય દેખાતો વ્યક્તિ રાજ દરબારમાં આવે છે અને આ વાક્ય બોલે છે. બધા લોકો આ વ્યક્તિની સામે જોઈને હસવા લાગ્યા. હવે આ વ્યક્તિ આવું કેમ બોલ્યો તે હું તમને શરૂઆતથી કહું તો એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એક વખત રાજા કોઈ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખૂબ જ સુંદર હતા. રાજાએ બંનેને તાલીમ અપાવી અને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યું. પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ નિષ્ણાંત માણસની નિમણૂક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરૂઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખૂબ જ સરસ રીતે આકાશમાં ઉડતું હતું. ઉડતી વખતે જાત જાતના કરતબ પણ કરતું હતું, જ્યારે બીજું પક્ષી તો માત્ર ઝાડની ડાળી ઉપર બેસી રહેતું હતું.